વૃક્ષમાં કોઈ પણ પાત્ર જે તમને મળ્યું છે ટાણું હાચવી લ્યો. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું આવીને ઊભું રહે ને કોઈ પણ કામ તમને મળે કુટુંબ તરફથી પરિવાર તરફથી ટાણું હાચવી લીધું હચવાઈ ગયું. ટાણું ગયા પછી કાંઈ નથી. કોઈ પણ માં બેન દીકરી હોય એમને ત્યાં લગ્નનો પ્રસંગ હોય અને ઈ લગ્નમાં પછી બેન હારે ઠેકાણે હારે હોય તો કરોડપતિ હોય ને હારું અને ભાઈ ગરીબ હોય અને બધાય મામેરા ને બધું હારું હારું દેખાડવા પૈસા વાળું હારું એટલે લેવા આવતા હોય પણ બેનની નજર હોય કે મારો ભાઈ કઈ આવે અને ઈ ગરીબ ભાઈ હોય કાંધીએથી જૂનો ત્રાહડો હોય જૂનો ત્રાહડો એને ઉતારીને કહારા નવા જેવો કરીને ઓટાવી અને ઈ પછેડીમાં બાંધી અને ઈ ત્રાહડો લઈ અને મામેરું લઈને ભાઈ માંડવામાં ઊભો હોય ને તો કરોડપતિઓના મામેરા ગમે એટલા ઊંચા હોય ન દેખાય. બેનને ઓલો ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવ્યો છે એને ઈ દેખાય. કારણ કે એને ટાણું હાચ્યું પણ ઈની બેન ગરીબ હોય અને ભાઈ કરોડપતિ હોય અને કાગળ લખી નાખે ફોન કરી દે એકચ્યુઅલી મીટિંગ દુબઈમાં છે અને લગન ભાણિયાના દીકરીના છે ભાણકીના નહીં પહોંચાય હું પછી આવી જઈશ અને લગનમાં ન આવે હગવો મામો અને લગન પત્યા પછી 15 દી હોનાનો હાર લઈને આવે તો ટાકણખાર બેન હોય તો કહી દે આલે ભિખારીને દઈ દેજે મારે તારી જરૂર હતી મારે તારા ટાણાની જરૂર હતી હવે મારું તારું કાંઈ. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જીવનમાં ટાણા હાચવી દેવા છે જીવન. બાકી તો કેટલાય રખડે પ્રદૂષણ પોલ્યુશન કરવા કોકને નડવા સિવાય ધંધા નહીં ફાવે ત્યાં થૂકવું સરકારી સંપત્તિઓ બગાડવી પોલીસ ઉપર પથ્થર ફેંકવા ન કરવાના કામ કરવાના પછી કે અમને સરકાર કઈ હક નથી આપતી અમારે શું કરવું રોજગારી મળે નહીં મંદી આવી ગઈ શું કરી બોર્ડમાં આંગળી નાખે એટલે ઈ એટલું જ થાય બરોબર. ઈ નથી હું રાષ્ટ્રને શું આપું છું એવું જ્યારે આખું ભારત વિચારશે ને યુવાધન તેથી ભારતને સુપર પાવર બાંધતા વાર નહીં લાગે. ત્યારે નકર નશામાં ન ખાવાનું ખાવું ન પીવાનું પીવું હું તો કહું મને વિચાર થાય કે આ આપણું ભારત હોઈ શકે. ભારત વર્ષનો ઉજળો ઇતિહાસ છે અને ફરી ફરી નારી શક્તિ ઉપર એટલે આવું મને એક લોકગીતની બે કડી બહુ ગમે છે. મારા એક એવી માતાઓ બહેનો બેઠા છે એટલે આપણી દીકરીઓની કેવી તાકાત છે એનો એક સત્ય ઘટનાનો 100-150 વર્ષ પહેલાનો પ્રસંગ અને લોકગીત કદાચ તમે સાંભળ્યું હોય છે બોલો પણ આ લોકગીત કેમ બન્યું એની ખબર તમને આજ પડશે. સાંભળ્યું છે તમે પણ સાંભળજો મજા આવશે. આ વાત કચ્છ કાઠિયાવાડની ધીંગી ધરતી અત્યારે હમણાં જેમ કોરોના આવ્યો એમ ઈ વખતે જુદા જુદા રોગ આવતા જૂના જમાનામાં એમાં મરકીનો રોગ આવેલો મરકીનો અને ગામો ગામ માણસ મરવા માંડ્યા ટપો ટાઈપ માણસ મરે એમ સૌરાષ્ટ્રની ધરતીનું એક ગામ આખા ગામમાં માણસ મરવા માંડાણા. એક કુટુંબ પરિવાર દાદા ગુજરી ગયા દાદી મરી ગયા એમાં મરકીમાં માં બાપ મરી ગયા નાનો ભાઈ મરી ગયો 13 વર્ષની એક દીકરી રહી ઘરમાં. હવા 1.5 વર્ષ પહેલાની વાત છે. 13 વર્ષની દીકરી એકલી બચી બહુ રોય. આખા પરિવારને યાદ તો આવે ને દાદા યાદ આવે દાદી યાદ આવે માં યાદ આવે બાપ નાનો ભાઈ યાદ આવે. અરે ભગવાને શું કર્યું દીકરી ખૂબ રોય પછી પોતાનું ઘર હતું એ રેઢું મેલીને હાલતી થઈ ગઈ. હવે જ્યાં જાઉં ત્યાં મારું હવે કોઈ નથી. કે છે કે દરિયાને કાંઠે ને કાંઠે દીકરી ધીરી હાલી જતી હતી. એમાં એક ગામ આવ્યું ગામનું પાદર આવ્યું પાદરમાં છેવાડે એક ઝૂંપડું. એ ઝૂંપડામાંથી દીકરી એક અવાજ સાંભળ્યો. એ ઝૂંપડામાંથી એક બાળકનો રોવાનો અવાજ સાંભળાણો. કાળી રાયડું નાખે બાળક હળી કાઢીને ગઈ જોજો પોતાનો ભાઈ ખોયો બધું ખોયું યાદ આવતું હોય ને અરે બિચારું કોકનું બાળક રોવે છે. હળી કાઢીને જઈને જોયું 80 વર્ષના ડોહીમાં ખાટલે હુતા હતા છેલ્લા શ્વાસ લેતા હતા. એના પડખામાં એક વરહદીનો દીકરો હુતેલો વરહદીનું બાળક. હળી કાઢીને ઓલી દીકરી 13 વર્ષની દીકરી પોતાનું કુટુંબ ખોઈને આવી છે. એને આ દયાવાન હતી. નારી શક્તિની શું તાકાત આપણું લોકગીત વર્ષો પહેલાનું છે એટલે હું આ વાત આપને કરું છું. દીકરી એ તેડી લીધો 13 વર્ષની દીકરી ઓલા બાળકને. એ દીકરી ઓલા બાળકને તેડી લીધો. ડોહીના છેલ્લા ડહકા કીધું કે મારું કુટુંબ આખું મરી ગયું. ડોહી કે મારા દીકરાને તું મોટો કરી છે માણી જોજો પોતાનું દુઃખ ભૂલી ગઈ. 13 વર્ષની દીકરી કઈ યુનિવર્સિટીમાં ભણી છે એ વખતે 1.5 વર્ષ પહેલા. એને કીધું કે મારી ચિંતા ન કરો આને હું કાળી મજૂરી કરીને તમને વચન આપું છું કે આ તમારા દીકરાનું મોટો કરીશ એની જરાય તમારે ચિંતા નથી કરવાની. જરાય બાપાને થોડું ઠેકાણ ઉંમર છે ને કાંઈ વાંધો નહીં. ગઢપણ તે એસી કરી હા એ તો ગઢપણ તે એસી કરી મારો વહરો ને કીધો વેશ વણ હાબુ વણ પાણીએ મારા ધોળા કીધા કેસ. ભગત બાપુએ ગીતમાં કીધું એ કડી લઈ લો વચ્ચે શું કીધું છે કે મારી જૂની થઈ દેયું ને કૃષ્ણાબાઈ ને જોવા
એ મારા પગડા રે ક્યાલે ડુંગર મારે માફવા. બુઢાપો છે, બુઢાપાને હાચવી લેજો. એક દાખલો હું ગીરનો આપું ઘણી વાર. આ લોકગીત વાળી વાત ત્યાં રાખું છું, પછી આવું ત્યાં પાછું. રિયલી વાત તમને કહું, ગીર એટલે હું ગીરમાંથી આવું છું એટલે નહીં. અમારે ગીરમાં ભેહ વેચે ને માલધારી આજે સાહેબ 21મી સદીમાં તો દૂધની ભેહ હોય તો એને વેચી નાખે, પણ 10-20 વેતર સુધી ભેહનું દૂધ ખાધું હોય એ ભેહ ગલઢી થઈ જાય અને પછી દૂધ આપવાનું બંધ કરે. પછી લેવા આવે કોઈ ગ્રાહક, ખબર હોય કે ખાટકી વાળી જવાની, એમ કે 7-8 હજાર આપી દઈએ, 5-7 હજાર, હવે ક્યાં દૂધ દેવાની. આજ 21મી સદીમાં અમારા માલધારી ગીરમાં એમ કે 20 વર્ષ દૂધ ખાધું અમારી માં કહેવાય, એને અમે થોડા દઈએ હવે વેચી ભલે રહી, અમે ખોબો ખોળ નાખશું. આ જો ખોબો ખોળ નાખશું, કા મરી જાય ને કા હાવ જ ખાઈ જાય, એનો વાંધો નહીં, પણ હવે ન દેવાય. ભેહું નથી દેતા અને ભણેલા ગણેલા માવતરને મૂકી આવે છે, તો આમાં ભણેલું કોણ એ પણ આપણે વિચારવું જોઈશે હો, એના ઉપર ફોકસ કરવું પડે. બીજી એવી ગીરની એક વાત તમને કહું, આખા વર્લ્ડમાં લાગુ પડે એવી વાત. આખી દુનિયામાં જંગલો છે, તમે બધા જોયા છે. અમે આફ્રિકા ગયેલા ને અમારે પ્રોગ્રામ પતી ગયા ને પછી ઘરે આવું હતું, અમારું પ્લેન રાતનું હતું. તો હકીકત રિયલી કહું છું, કેનિયામાં અમારે એરપોર્ટે જ આવું હતું ને, તો રાત્રે નીકળ્યા તો પોલીસની ગાડી રાખી આગળ પાછળ, આફ્રિકન પોલીસની. શું કામ? તો કે જંગલ હોરું જવાનું છે. તો મેં કીધું તો કે લૂંટીલી જંગલી. આ રિયલ વાત સમજવા જેવી. ગીરમાં એટલી એક આટો મારીજો જીવનમાં, હું તમને કહું છું. મેં રૂપાલા સાહેબને હમણાં વાત કરી, બા બહુ રાજી થઈ ગઈ કે આ તો બહુ મોટી વાત છે, આના માટે કંઈક કરવું જોઈએ એમ. આગળ પાછળ પોલીસની ગાડી શું કામે જંગલી લૂંટી લઈએ. હવે એવું તો દુનિયાના કેટલાય જંગલોમાં છે. પછી મેં ઘણું જાણ્યું કે બધે જંગલોમાં જંગલવાસીઓ રાતે નીકળો લૂંટી લઈએ. હવે આવો ભારતમાં, આ રિયલી વાત. ભારત બિહારના અમુક રાજ્યોમાં તમે બિહારના અમુક જંગલોમાં, મધ્યપ્રદેશના જંગલોમાં કે કોઈ યુપીના જંગલો કોઈ હોય, રાતે તમને જંગલના અધિકારી કહી દે આ કેડે ન જતા, ફરી જાઓ, આ જંગલ હોરવો છે, હવે રાતે ન જવાય, કાં તો લૂંટી લઈએ. આવો ગુજરાતમાં ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે, કપડાય નથી રહેવા દેતા. આ ગુજરાતમાં વાત. મારા રૂવાડા બેઠા થાય, આ વાત કરતા ગૌરવ થાય છે. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડા વાળા આડા ફરીને લઈ જાય જમાડવા માટે, ઈ લૂંટાઈ જાય. આ રિયલી વાત છે હો, ઈ લૂંટાઈ જાય કે આવો આવો મારો બાપુલિયો, મારું નેહડું છે. અને એક મુંબઈના સાહેબે લેખ લખેલો 30 વર્ષ પહેલાનો લેખ, હમણાં લખ્યો, ઘટના 30 વર્ષ પહેલા બની. એ સાહેબનો લેખ આવેલો અને એને રિયલ વાત કરી કે હું રિયલ લખું છું, હું અરબોપતિ છું એમ કીધું એને. હું અરબોપતિ છું, મારી ઓળખાણ પૈસા વાળો છું એટલે દેવા નથી કહેતો, પણ મને એક જે વાત કે અનુભવ થયેલો આજથી 30 વર્ષ પહેલા, એ કે હું ગીરમાં આવેલો અને સાહેબે લેખ લખ્યો, મુંબઈના, મૂળ ગુજરાતના પણ મુંબઈ રહેવા ગયેલા. એને કીધું કે અમે 30 વર્ષ પહેલા ગયેલા, તુલસી શામના દર્શન કર્યા અને ગીરના નેહડા જોયા ને સાંજે દિયા થવાને થોડીક વાર ને અમે ગાડી લઈને આવતા હતા અને અમારી ગાડી, અમારું કુટુંબ, મારા છોકરા ભેળા, અમે 2 માણસ અને અમારો ડ્રાઈવર. અમને એમ થયું કે નેહડાની બહુ વાતો સાંભળેલી છે કે નેહડાવાળા બહુ પ્રેમાળ હોય ને અજાણ્યા હોય તો જમાડે ને. એકાદું નેહડું જોતા જાય, નેહડા બાજુ વળ્યા ને ગાડી અમારી ખરાબ થઈ ગઈ સાંજે, એટલે દિયાચમાં થોડીક વાર હતી. અમે ડ્રાઈવર ને અમે મથ્યા, હું મથ્યો, ગાડી ચાલુ ન થઈ, પછી અમને બીક લાગવા માંડી. પછી તો એવી બીક કે અમે રાયડે થયા, કોઈ હોય તો આવો, અમારા છોકરા રોવે. હમણાં દી આચમે એટલે જંગલના જનાવર અમને ખાઈ જાય, કારણ કે અનુભવ નો બીક તો લાગે એને બહુ. કે હું રિયલ વાત કરું છું કે અમને એમ થયું કે અમારા પૈસા, અમે કરોડ અરબોપતિ, અમારું પૂર્વાજ બધું. અવાજ મીંડ્યા કરવા, એમાં 2 માણસ આવ્યા, નેહડું હતું બાજુમાંથી. ભાઈ કોણ છો? તો કે બાપા અહીંયા આવો, અમારી ગાડી ખરાબ થઈ ગઈ, અમે જંગલમાં, અમને બીક લાગે છે. એ 2 માણસ આવ્યા, અમારા છોકરાઓને તેડવા માંડાણા, કીધું ગાડી મૂકી દો, અહીં અમારું નેહડું છે, સવારે હાંઢીઓ લઈને જાહે, કારીગરને બોલાવી આવી છે અમારા માણસો, અને તમને જ્યાં જાવ હોય ત્યાં પુગાડી દે, તમે કોઈ ચિંતા ના કરો. એ નેહડામાં લઈ ગયા. નવા ગોદડા ખાસ હાથે હીવેલા નેહડાના બેનુએ હતા, એ પેટીઓમાંથી કાઢીને અમને પાથરી દીધા અને બેહો પાણી પાયા, દૂધ પાક જમાડ્યા, રાતે વાળું ખાંડા મરડી મળીને અમને જમાડ્યા. અમે અમારા હગાવાલામાં ગયા હોય ને કોઈ દી આવી મહેમાનગતિ નહોતી ચાખી, એવી ગાંડી ગીરમાં અમને મહેમાનગતિ કરાવી. ઓલો મુંબઈનો માણસ 30 વર્ષ પહેલાનો અનુભવ હમણાં લખે છો, સાંભળજો. અને પછી અમને રાજી થઈ ગયા કે આ હા હા આવા માણસો હોય આ યુગમાં. અને પછી કે અમને
રોકાણા. હવાર થઈ, હવારમાં પાછા નાસ્તા કરાવ્યા, દૂધ પાયા અને પછી કીધું કે હવે વેલો એક ગોવાળ નીકળ્યો, હાંઠિયો લઈને કારીગરને બોલાવી આવ્યો, હાંઠિયા ઉપર બેહીને અને અમારી ગાડી ચાલુ કરી દીધી. નીકળવા ટાણે મને એમ થયું કે આના હાથમાં કંઈક દેવું જોઈએ, ગરીબ માણસ છે. હોની 5 નોટું મેં આમ કરીને આમ હાથમાં દીધી છોકરાને, એના માલધારીના દીકરો હતો બાળક એને, અને તેથી હળી કાઢીને બાવડું પકડી લીધું. મેં આમ 500 મૂક્યા, ઓલા લઈને મારું બાવડું પકડીને પાછા મારા હાથમાં દઈ દીધા. ઓલો મુંબઈ વાળો માણસ કહે, એ મારું બાવડું પકડીને કીધું કે આ નેહડું છે, હોટલ નથી, પૈસા ન દેતા. અને કે એ ફિલિંગ મને, એ જે મારા હાથમાં પૈસા દેતો હતો, એ કે હું કરોડપતિ તેથી એની સામે ભિખારી લાગતો હતો. એ કે મને હજી ચિત્ર દેખાય છે કે આની ખમીરાત જુઓ નેહડા વાળાની, આની અમીરાત જુઓ. એ કે આ ગાંધીગીર છે, કહેવાનો મારો અર્થ છે. તો એ પણ એક યુનિવર્સિટી છે જે લૂંટે નહીં કોઈને, એવું આખી દુનિયાના જંગલમાં લૂંટી લે, ગીરમાં ન લૂંટે. તો એક યુનિવર્સિટી છે ને, અહીં આટો મારવો જોઈએ કે આ ક્યાંથી આવે છે, એ લોહીમાં આવે છે. એવી આ દીકરી, એણે હળી કાઢીને ઓલા બાળકને તેડી લીધો અને તેડીને કીધું, માં તમે ઉપાધિ ન કરતા, હું તમારા દીકરાને મોટો કર્યો હો, તમારે કોઈ ચિંતા ના. અને ડોહીનું જીવ નથી જાતું. એ કે માં તમારા આત્માને સદગતિ કરો, હવે તમારા દીકરાની જવાબદારી મારી આ બાળકની મોટો કરવાની. એટલે ડોહી કે મારો જીવ નહીં જાય, હું અવગતિએ જઈશ, જાહે જીવ તોય. કેમ કે મને એમ હતું કે મારો દીકરો દીકરાની વહુ ગુજરી ગયા, મારું કુટુંબ આખું રહ્યું નહીં. હું ખાલી એટલા સુધી 10-15 વર્ષ જીવ્યો હોત ને, મને રોગ લાગુ ન પડ્યો હોત, તો મારા દીકરાને પરણાવતી જાત ને. મારે એક જ આશા હતી કે આ મારા બાળક છે ને, દીકરાનો દીકરો, આ મારા દીકરાની વહુનું મોઢું જોઈને જાઉં તો જ મને સદગતિ થાય. એની વહુ કેવી છે એ મારે જોવી છે. અને તેથી 13 વર્ષની દીકરી જે આહુડા હતા એ લોહી હમી નમી થઈને કાખમાં તેડેલા બાળક સામું જોઈને કીધું કે માડી, તમારા આત્માને સદગતિ કરો, આજથી આ મારો પતિ આની હારે લગ્ન હું કરી લઈશ, મોટો થાય તઈ બસ તમે વિચાર કરો. 13 વર્ષની દીકરી કે આજથી મારો પતિ, હવે તમારા આત્માને શાંતિ. અને ડોહીએ છેલ્લા શ્વાસ છોડી દીધા મોઢું જોઈને કે આજ દીકરા વહુનું મોઢું જોવાઈ ગયું. અને મિત્રો કહે છે, ઈ દીકરો 1 વર્ષનો હતો, એ 2 વર્ષ હોઈ ગયા એટલે 3 વર્ષનો થયો. ઓલી દીકરી 13 વર્ષની હતી, 15 વર્ષની થઈ ગઈ. મજૂરીઓ કરે, ઝૂંપડું બાંધ્યું, પોતે પોતાના પતિ તરીકે એવડા બાળકને હાચવે કે મોટો થાય તો આની હારે હું લગ્ન કરીશ. મેં ડોહીને વચન આપ્યું છે, બોલ બોલો અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. ઈ વાત. અને મોટો કરે છે. 3 વર્ષ વયા ગયા, 1-2 વર્ષ વયા ગયા, 3 વર્ષનો બાળક થયો. 15 વર્ષની દીકરી થઈ પણ રૂપ ખીલી ઉઠ્યા, રૂપના આભરણ જેવી દીકરી. ગામમાં હોય ને એવા પાણી ભરવા જાય ને તો 3 વર્ષના પતિને હારે તેડીને જાતી હોય, માથે હેલ ભરીને આવતી હતી પાણી. લોકગીત છે આપણું વર્ષો પહેલાનું, તમે આ લોકગીત સાંભળ્યું હોય છે, પણ આ બન્યું ક્યારે આજ ખબર પડશે. એ 3 વર્ષના પતિને કાખમાં લઈને માથે હેલ નહીં, 15 વર્ષની રૂપના આભરણ જેવી પરી જેવી દીકરી આવતી હતી. ગામના છોકરા પ્રલોભનો આપતા હતા, એ છોકરી આને હું આ પતિને આ કાખમાં લઈને ફરે, મારો પતિ 3 વર્ષનો કેદી મોડો થાય દરિયામાં નાખ, મારી યારે વિવાહ કરી, હું તને મહારાણીની જેમ રાખીશ, હું તને આ આપીશ, પ્રલોભનો આપે છે. અને આપણું લોકગીત છે, શું કે છે કે તો ગોરી રે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. આમનું જ જોતો ઘડીક હાલી જાય પાણી ભરીને, કાખમાં પોતાનો પતિ 3 વર્ષનો. કે તો ગોરી રે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં, ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. તો આમ ફરી હામી હેલ હોતી અને બોલી દીકરી, શું કીધું કે ચૂંદડીનો ઓરનાર રે સાક્ષી છે.
આપણા આવ્યા છે જેની પાછળ ઇતિહાસ પડેલા છે એ એમ કહે છે કે ચૂંદડીનો ઓરનાર કાનો રમે આ મોટો થઈને ચૂંદડી લઈ આવી છે તમે ખોટી નજર બગાડોમાં તમારી તાકાત નથી કે મને સ્પર્શ કરી શકો